પારડી ફાધર અગ્નેલ સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી સાથે વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો અપાયા। આજના યુગમાં રમતોત્સવ બાળકો માટે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ જરૂરી છે હોવાનું જણાવતા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજશ્રી ટંડેલ પારડી ફાધર અગ્નેલ CBSE સ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો। બાળકોમાં રહેલ રમતગમતની કળાને બહાર લાવવા માટે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ગતરોજ ગુરુવારના પારડી કોલેજ રોડ સ્થિત ફાધર અગ્નેલ CBSE સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર પૂનમ સિંઘ તેમજ ચીફ ગેસ્ટ તરીકે વલસાડ જિલ્લા એજ્યુકેશન ઓફિસર ડોક્ટર રાજશ્રી ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વાર્ષિક રમતોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આ સાથે ઉપસ્થિત મહેમાનોનું પ્લાન્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાના બાળકો દ્વારા માર્ચ પરેડ કરવામાં આવી હતી। શાળાના 1000 જેટલા બાળકોએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ આનંદ માણ્યો હતો। વિવિધ રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાજશ્રી ટંડેલે જણાવ્યું હતું કે આજના યુગમાં રમતોત્સવ બાળકો માટે શારીરિક માનસિક રીતે ખૂબ જ જરૂરી છે। શાળા દ્વારા આવા કાર્યક્રમો કરતા બાળકો રહેલ તેમની કળા બહાર લાવી શકાય છે અને વિદ્યાર્થીઓ તેમના પરિવાર વલસાડ જિલ્લા અને રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે શાળાના મેનેજર ફાધર કિરણકુમાર પમ્મી શેટ્ટી, આચાર્ય ફાધર એન્થોની, શિક્ષકો, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા મશાલ પ્રગટાવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। आशाधाम स्कूल वापी a shawl and a token of love. I request our manager to welcome the principal of St. Mary's. हिल जुल जाए हाथ ऊपर करके बोलो ये खेल ही मन को चल जोश दिखा दे तू और बजा बजा दे तू मैदान से ये खेल बजा बजा चल जोश दिखा दे तू और बजा बजा दे तू मैदान दिखा दे तू खेल दीवानों का Kindly rise to sing the school anthem. Parents and students kindly rise to sing the school anthem. आशा और उदारता का प्रतीक माना जाता है। का प्रतीक है यह संतुलन, हरा रंग, नया और बेहतर भविष्य के वादे मास्टर वीर बचे देशा एवं बुद्धि the house that follows with all its splendor 2024-25 open now of our grand sports day 2024-25. There go the balloons that reflect the joy. Keep going, little bunnies, keep hopping. Please cheer for them. Please keep clapping. Here comes the slow, the steady, and let's see who wins the race. Here come the fiery students towards the sound system area पर चाबी collect करेंगे.
chance to shine. Keep your focus, stay steady, and give your best. You're almost there. Just a little more. Let's see who wins. Red moving forward, followed by the લેટ થશે સ્ટ્રેટ કરી સર two 7th standard winners, please come forward. The students have gone to the parents, please don't submit the and Patel Zin. They both have won in the SGFI state level tournament. ફાધર એગ્નલ સ્કૂલ પારડીમાં સરસ મજાનો એક સ્પોર્ટ્સ ડે હતો અને આનંદ થયો કે શાળાઓ આવા કાર્યક્રમો યોજે છે, કારણ કે હવે અત્યારે બાળકોને રમતા કરવા બહુ જરૂરી છે. એમના શારીરિક સ્વાસ્થ્ય માટે તો જેટલું જરૂરી છે એના કરતાં વધારે માનસિક સ્વાસ્થ્ય માટે છે. આ સાથે સાથે ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ રમતો માટે બહુ જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહી છે અને આગામી ગુજરાત તો આપણું 2036માં ઓલિમ્પિક લાવવાની તૈયારી છે. તો આ વિદ્યાર્થીઓને આપણે તૈયાર કરીશું તો આપણે ત્યાં સુધી પહોંચી શકીશું. તો દરેક શાળા આવું સરસ આયોજન કરવું જોઈએ અને ઓલમોસ્ટ લગભગ માનું ત્યાં સુધી પ્રી પ્રાઇમરી થી લઈને સેકન્ડરી સુધીના તમામ બાળકોએ ભાગ લીધેલો દેખાયો, એટલે 980 બાળકોએ ભાગ લીધો છે. તો સરસ આવું આયોજન બદલ આવું કરવું જોઈએ. એ જ કહું છું કે આટલા બધા બાળકોએ ભાગ લીધો અને બધા ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવ્યા તો ઘણી લાંબી લાઈન હતી અને અમે મેડલ આપતા થાકી ગયા. તો આવું થાકવું ગમતું હોય છે અને આ થાકવાનો કંટાળો નહીં આવે પણ ગમ્યું, આનંદ થયો કે આટલા બધા બાળકો વિનર થયા અને બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા કે આગળ જઈને તમારી અંદર જે આ રમતની પ્રતિભા છે એને વધારે ખીલવું અને પોતાના ઘરનું, વલસાડનું, ગુજરાતનું અને રાષ્ટ્રનું નામ રોશન કરો એવી શુભેચ્છા. થેન્ક યુ. फादर अग्निल CBSE स्कूल पार्टी में हमारा एनुअल डे था और लगभग 980 स्टूडेंट्स, लगभग 1000 स्टूडेंट्स ने भाग लिया उसमें और वेरियस कल्चरल प्रोग्राम्स डिस्प्ले किया. बच्चे ने उसका टैलेंट बाहर लाने के लिए हमने वो हमारा स्कूल ने ऑर्गेनाइज किया है. 1000 बच्चे ने भाग लिया है ये एनुअल स्पोर्ट्स डे में. आज डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर डॉक्टर राजेश्री कांडेल मैडम, उसके साथ हमारा एडवोकेट पूरन सिंह और गोविंद भाई, साथ हमारे सेंट मैरी प्रिंसिपल, आश्रम मैनेजर और बाकी सिस्टर लोग भी प्रेजेंट है और लगभग 1500 पेरेंट्स आए थे. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.